જય જવાન જય કિસાન। आज 17 તારીખ છે અને आज આપણે બતાવવાની છે ટમાટરની ખેતી। ઘણા દિવસ થઈ જાય એટલે વિડીયો બનાવ્યો નહીં, તો આજ આપણે ખેતરમાં ટમાટરની ખેતી બતાવવાની છે। જો આ ફૂલ છે મસ્ત તૈયાર થઈ અને હવે ફૂલાર ઘણું ખરું પતી જવા આવ્યું છે। જો આ ફૂલ છે વ્હાઈટ, જે ડેગી ફૂલ કહેવાય, વીજળી ફૂલ પણ બધા કહે છે। લોકેશન પણ બહુ મસ્ત ખેતરનું તૈયાર થયું છે અને એનો ભાવ વધે કરતાં વધારે ટમાટર જબરજસ્ત આવ્યા છે। ચલો આગળ બતાવો, પપ્પા થોડી ટમાટર વિશે માહિતી પણ આપશે। તો જો ટમાટરની ખેતી છે, આ ખેતી આપણે વેલા વગરની છે। બધાને એવું લાગતું હોય ને કે આપણે જેઠા પાસે કે અહીંયા વિડીયો બનાવો, આજ આપણે લાસ્ટમાં વિડીયો બનાવશે કે લાસ્ટમાં ખેતર જો આવાડાય અને અહીંયા ટમાટર છે ભાઈ વચ્ચે કે લાઈનમાં તો બધા વિડીયો બનીને બતાવે, પણ આપણે જેઠા પાસે વિડીયો બનાવવાનો છે। તો જો હવે ટમાટરની ખેતી આપણે જેઠા પાસે બતાવવાની જેવીથી એ ટમાટું જુઓ ખાલી પપ્પા, આ જુઓ આખું ખેતર એ રીતનું કરી દે। હા, આ ગલગોટા અંદર મસ્ત છે। હવે પાકવાની શરૂઆત થઈ ગઈ નહીં, સ્માઈલ સારી આવે। મને એક દેખાણું પાચેલું। જય જવાન જય કિસાન। જો આપણે ટમાટરની ખેતી કરી હતી, જૂના મલ્ચિંગમાં કરી હતી, ટેટીનું મલ્ચિંગ હતું એમાં કરી હતી, એ તમે બતાવી હતી। ખરેખર ટમાટરની ખેતીમાં એક તો લીપ માઇનર આવતી હોય, સુકારો આવતો હોય છે, એની ખાસ કાળજી રાખવાની હોય છે। બાકી અમે ટમાટર એવી વેરાયટી વાવી હતી, વેલાવાળી જાત હતી કે જેને ઉપર બોધવી હોય તો બોધી પણ શકાય અને ખુલ્લી પણ નાખી શકાય। તો બોધવા જઈએ તો ખૂબ મજૂરી થતી હતી, તો મલ્ચિંગ હતું જેના કારણે આપણે આ જો મલ્ચિંગના કારણે બારે કોઈ ભેજ નથી આવ્યો, તો ટમાટર નુકસાન નથી થયું। અને આ ટમાટર પણ તમને બતાવી રહ્યા, જો પાકવાની શરૂઆત પણ થઈ છે, તો ખરેખર બહુ સારું રહ્યું છે। અને વેલાવાળી જાત તમારે આ રીતે મલ્ચિંગ કરીને વાવશો તો જે મંડપનો ખર્ચો નહીં કરો તો પણ ચાલશે। જો આટલું બધું સારું ઉત્પાદન હોવા છતાં પણ જો બિલકુલ ભેજ નથી, એટલે સારી રીતે છે જ। એટલે ખરેખર વેલાવાળી જાત હોય તો ટમાટર નહીં બોધો તો પણ ચાલશે। અને આ રીતે મલ્ચિંગ કરી અને ટપકથી સારી ખેતી કરો, એ બધાની શુભકામનાઓ। જય જવાન જય કિસાન। તો તમને ટમાટરની ખેતી બતાવી દીધી છે। ટમાટર સારા છે અને ભાવે સારો હાલતો અને હજુ વધારે થાય એવી આશા રાખીએ છીએ। જો આ તો આખા ટમાટરને કોરીમર લગાવી દીધો અને અમારી જૂની કુબીજની ખેતી છે, જેમાં હવે ઘણું ખરું પતી ગયું છે, જે બીજી વાર આવ્યું રહ્યું છે। જો આપણે આગળ એક દૂધીનો પાક ઊભો છે, એ જોવાનો છે ને કે તમને બીજા વિડીયો મેં બતાવશું, તો જોતા રહેજો અમારા વિડીયા। અમારી દૂધીની ખેતી છે એના માટે પણ સ્પેશિયલ આપણે મોટો વિડીયો બનાવશું। જો હવે દૂધી આવવાની શરૂઆત પણ થઈ જઈએ, જો શેષ આવી જાય ને, હજુ વહેલા તો એટલા બધા મોટા થયા નથી, દૂધી આવવાની શરૂઆત થઈ જઈએ તો આપણે દૂધીનો સ્પેશિયલ વિડીયો બનાવશું થોડા દિવસ પછી। તો જો આ મારી ટમાટરની ખેતી હતી, કેવી લાગી એ પણ કોમેન્ટ કરજો અને કોઈને લાઈવ જોવી હોય તો પણ કહેજો। જો ફૂલ પણ મસ્ત તૈયાર થઈ અને આ ટમાટર જો ટમાટર કેટલા બધા આવ્યા છે, જો બધા લાઈવ મસ્ત લાગે છે। હાલ તો પાક્યા પછી તો આના કરતાં પણ લોકેશન બહુ મસ્ત બનશે। અને આ ટમાટરની ખેતી આપણે વેલા વગરની છે, અમે ફર્સ્ટ વાર કરીએ તો પણ બહુ સારી થઈ છે અને ટમાટરનો ભાવ સારા એટલે સારું છે। તમારે પણ ટમાટરની ખેતી કરેલી હોય અને કોઈ અમારા તમને કેવી લાગી એ પણ કરજો, જેથી અમને ખબર પડે કે અમારે ટમાટરની ખેતી આવી છે, તો કેવી લાગે એ પણ કોમેન્ટ કરીને જાજો। જય જવાન જય કિસાન।